बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय। सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की, श्री बाईजुराज महारानी की जय। तीनोंपुरी धाम की जय। श्री श्यामदास जी महाराज की, श्री लालदास जी महाराज की, श्री जगतगुरु आचार्य श्री महाराज की, सर्वे सुंदर साथ की जय। प्रथम लागू दो चरण को, धनिये न छुड़ायो छिन, लाख तले लाले डिया, मेरे जीव के यही जीवन, इन पाँव तले पड़ी रहो, धनी नजर खोलो बातुन, पलन वालो निरखु नेत्रे, मेरे जीव के यही जीवन, मेरे जीव के यही जीवन। मेरी छाती दिल की कोमल, तीन पर राखो नरम कदम, इत ही सेज बिछाई दियो, मेरे वाला जी, मेरे धनी जी, जुदे करो जिन दम, जुदा न करियो मेरे राज जी, ओ मेरे वाला जी, जुदा न करियो। आजा रे आजा रे, ओ मेरे प्रेम नगर के राज जी, आजा रे, मेरे हृदय में बस जा, आजा रे, मेरे हृदय में बस जा, मेरे हृदय में बस जा। चर्चा प्रारंभ होते हैं, सुनो साथ चित दे, भजो श्री राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारा ये, श्री महामति कहे साथ जी, भया चर्चा का बखत,
अब तुम सुनियो चित्त दे, लाल आगे आए बैठे ईन तखत, लाल आगे आए बैठे ईन तखत। बोले श्री लालदास जी महाराज की जय। पूर्ण ब्रह्म परमात्मा अनादि अक्षरातीत श्री राजजी महाराज, श्री श्यामाजी महाराणी તેમજ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી તથા બાઈજુરાજ મહારાણી તેમજ તેમની પવિત્ર જે ગાદીને શોભાયમાન કરી રહ્યા છે, દિવ્યમાન કરી રહ્યા છે, એવા આપણા સૌના પ્રેરણા સ્ત્રોત અને મારા જ્ઞાનના પથદર્શક એવા જગતગુરુ આચાર્ય શ્રી 108 શ્રી સૂર્યનારાયણ દાસજી મહારાજના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ। શ્રી પાંચ મહામંગલપુરી ધામના 8મા આચાર્ય ગાદીપતિ બ્રહ્મલીન 108 શ્રી શ્યામદાસજી મહારાજ તેમની આ પવિત્ર દેહુરી અને આ દેહુરીની અંદર વિતક કથાનું સુંદર મહાયજ્ઞ આયોજન અને એ વિતકના આજે 18મા દિવસની અંદર ઉપસ્થિત સર્વે સુંદર સાથજી તેમજ યુટ્યુબ અને ફેસબુક દ્વારા જે લોકો આ કથા શ્રવણનો જે લાભ લઈ રહ્યા છે એવા સૌ સુંદર સાથજીના શ્રીધામ હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં મારા કોટી કોટી પ્રેમ પ્રણામ। વિતક કથાનો આજે 18મો દિવસ। 18મા દિવસની અંદર પ્રવેશ કરતા પહેલા કાલે આપણે 17મા દિવસની અંદર હરિદ્વારની અંદર શાસ્ત્રાર્થ શ્રવણ કર્યો। તો કાલે આપણે કેટલું કર્યું હતું? તો કે 4 સંપ્રદાય કર્યા હતા, રામાનુજ, નિમાનુજ, વિષ્ણુશ્યામ અને માધવાચાર્ય। તો હવે આ 4 સંપ્રદાયનો તો કાલે આપણે શ્રવણ કરી ચૂક્યા અને હવે આજે આપણે કરશું અથઃ 10 નામ સંન્યાસની વિધિ। તો એ થોડું સમજવું કઠણ છે, પણ હું મારી રીતે તમને પહેલા કેવી રીતે પાઠ પડે ને એ હું થોડુંક તમને સમજાવું છું કે 10 નામી સંન્યાસી કલયુગમાં એટલે 3 આચાર્ય થયા સતયુગની અંદર, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ। પછી તેવી જ રીતે ત્રેતાની અંદર વશિષ્ઠ, શક્તિ અને પરાશર, આવી રીતે 3 થયા અને દ્વાપરની અંદર વ્યાસજી અને સુખદેવ મુનિ થયા। તો કલયુગની અંદર તો કે ગોડજી, ગોવિંદજી અને શંકરાચાર્યના રૂપમાં શંકરજી। તો હવે જે શંકરજી છે ને શંકરાચાર્ય એમના શિષ્ય, તો એમના શિષ્ય કેટલા હતા? તો એના શિષ્ય કેટલા હતા? તો કે 4, એક બ્રહ્માચાર્ય, એક પદ્માચાર્ય, એક નરાતોટકાચાર્ય અને એક શૃંગી ઋષિ। તો હવે બ્રહ્માચાર્યના એમાંય પાછા 10 કીધા। હવે તો કે બ્રહ્માચાર્યના તો કે તીર્થ અને આશ્રમ, પછી પદ્માચાર્યના તો કે વન અને અરણ્ય, અને નરાટોટકાના તો કે ગિરી, પર્વત અને સાગર, અને શૃંગી ઋષિ તો એનું શું છે? તો કે પુરી, ભારતી અને સરસ્વતી। તો હવે ઈ પ્રમાણે આપણે એમના જો જોવા જઈએ ને તો 4 વેદ જે કૃષ્ણદ્વૈપાયને વેદના 4 ભાગલા કર્યા ને, તો વેદના જ્ઞાનના પણ દર્શન 6 કીધા। હવે તો 6 પ્રકારના દર્શન થાય। તો કે પૂર્વમાં ઋગ્વેદ, પશ્ચિમમાં સામવેદ, ઉત્તરમાં અથર્વવેદ અને દક્ષિણમાં યજુર્વેદ। તો હવે ઋગ્વેદમાં કઈ રીતે? તો કે ગૌતમ ઋષિ અને નૈયાયિક દર્શન થાય, અને યજુર્વેદ થી
કણાદ તો વૈશેષિક દર્શન, અને શેષ તો સાક્ષાત દર્શન, અને કપિલ તો મીમાંક્ષુ જ્ઞાન દર્શન. તો સામવેદમાં તો કે સામવેદમાં જૈમિનીના વ્યાસ દર્શન, અને અર્થવેદમાં શિવ અને વેદાંત. આ સમજવું થોડુંક મારા માટે અઘરું છે અને તમારા માટે અઘરું જ છે, પણ તોય આપણે એમાં પ્રવેશ કરીએ. તો પેલા કહે છે કે અથઃ દશનામ સંન્યાસીની વિધિ. ફેર દશનામ સંન્યાસ જો બોલે ઈષ્ટ પ્રમાણ, માન્યા સાત મઠ ચાર હમારે, પરમહંસ મતે જાન. તો અહીંયા શું કીધું કે 10 નામ સંન્યાસી મતના જે આચાર્ય પ્રમાણે પોતપોતાના સંપ્રદાયો હોય ને એના 7 માન્યા કહ્યા છે. કેટલા? 7 માન્યા છે અને 4 મઠ છે. તો પ્રથમ મઠ કયો કીધો તો કે પ્રથમ મઠ મન્યા પશ્ચિમ કી, એટલે પ્રથમ મઠ પશ્ચિમનો, અને મઠ શારદા તહા આયે, પરમ દ્વારકા ક્ષેત્ર હે, અને સુદેચર દેવતા સુહાયે. તો એના દેવતા કોણ હતા? તો કે સુદેચર હતા. અને પરમ દ્વારકા ક્ષેત્ર એટલે એનું ક્ષેત્ર કયું હતું? તો કે દ્વારકા. ભદ્રકાલી દેવી સહી એટલે ભદ્રકાલી દેવીની પૂજા કરતા હતા. ગંગા ગોમતી તીર્થ એટલે દ્વારકાનો જે ઘાટ છે ને ગોમતી ઘાટ, એ ગંગા તીર્થી ઘાટ એનો. અને અનુભૂતિ સ્વરૂપાચાર્ય કે સ્વરૂપચાર્યજી મહારાજ છે ને એના આચાર્ય હતા. પછી કીધું કીટવાર હે સંપ્રદા એટલે સંપ્રદાયનું નામ હતું કીટવાર. તીર્થ આશ્રમ દો નામ કે તેના સંન્યાસીઓ સાથે જે તીર્થ આશ્રમ સાથે જોડાયેલા હતા ને તો ઈ છે બ્રહ્મા અને વિષ્ણુ એના દેવતા હતા. અને માન્યા એની પશ્ચિમ હતી. પછી કે છે દૂસરી માન્યા હે પૂરબ કી. હવે પશ્ચિમની માન્યા થઈ, હવે આવી પૂરબની. એવી રીતે 4 દિશાની માન્યા આવે. દૂસરી માન્ય હે પૂરબ કી, વન આરણ્ય દો નામ. વન અને આરણ્ય એ બે ના નામ છે. અને બીજી માન્યા કેની કીધી? તો કે પૂર્વની. અને ભોગ ગોવર્ધન હે મઠ એટલે મઠ છે તો કે ગોવર્ધન એટલે જગન્નાથપુરી છે એમ. અને ભોગવાર સંપ્રદા ઠામ એટલે એના સંપ્રદાયનું નામ છે ભોગવાર. પદ પુરુષોત્તમ ક્ષેત્ર હે દેવતા હે જગન્નાથ. પુરુષોત્તમ એમનું ક્ષેત્ર છે અને જગન્નાથ એમના દેવતા છે. બલભદ્ર અને પદ્મચાર્ય એમના આચાર્ય છે. અને વિમલા એટલે કે લક્ષ્મી દેવી એની દેવી છે. રોહિણ્યા મહોદધિ તીરથ એ પૂરબ મન્યા હોય, ઇન આચરા નજકે મુખ સુની શ્રીરાજને સોયે. કે રોહિણી અને મહોદય એમના તીર્થ છે અને પૂર્વ એ માન્યા એની પદ્ધતિ છે. અને ઈ શ્રીજી એ સાંભળી છે. અહીંયા શું કીધું? સુની શ્રી રાજને સૌવે એટલે રાજજી મહારાજે પણ સાંભળી છે એમ. ત્રીજી માન્ય જો કહી. હવે આવ્યા ત્રીજી માન્ય. સુન્યો તાકી વિધ જેસી મઢ આનંદ વાર સંપ્રદા, પદ બદ્રીનાથ આશ્રમ હે સિદ્ધ. કે ત્રીજી માન્યની હકીકત એ સાંભળી કે અમારો મઠ છે એ જોશી મઠ છે અને સંપ્રદાયનું નામ છે આનંદવાર અને એ બદ્રીનાથ એમનો આશ્રમ છે. નર નારાયણ હે દેવતા ગિરી પર્વત સાગર નામ, નરા ટોટકા આચારજ પુણ્યાગીરી દેવી ઠામ. કે અમારા દેવ છે એનું નામ છે નારાયણ અને મન્યા સંન્યાસી એટલે કે ગિરી પર્વત અને સાગર નામથી ઓળખાય છે. અને નરા કોટકા ઈ આચાર્ય છે અને પુણ્યગીરી દેવીનું સ્થાન છે. પછી છે મુક્ત શ્રેષ્ઠ અલખા નદી તીરથ એટલે એની નદી અલખનંદા નદી છે ને ઈ એમનું મુક્તિપીઠ એનું તીર્થ છે. અને ત્રીજી માન્યા જાન કે આ 3 માન્યતાઓના આચાર્યો પ્રમાણે પોતાનો પરિચય આપ્યો.
હવે આવે છે ચોથી માન્ય. તો ચોથી માન્ય કે છે કે दक्षिण दिश की, चौथी मान्या दक्षिण दिश की तीन नाम है ताही, पूरी भारती सरस्वती श्रृंगेरी मढ़ है श्रृंगेरी मढ़ है जाही. કે ચોથી માન્યતા કોની હતી? તો કે પૂરી ભારતી અને સરસ્વતીની. અને તેમને ઓળખાય શેનાથી? તો કે શૃંગેરી એમનો મઠ હતો. ભૂરવાર હે સંપ્રદા પર રામેશ્વર ક્ષેત્ર શત, શંકર આદબા રાહ દેવતા કામિક્ષી દેવી ગત. કે અમારા સંપ્રદાયનું નામ ભૂરવાર છે, અમારું ક્ષેત્ર રામેશ્વર છે, અને શંકર આદિ વરાહ દેવતા અમારા દેવતા છે, અને કામિક્ષી દેવી અમારી દેવી છે. શૃંગી ઋષિ પૃથ્વી ધરાચારજ, ટોક ભદ્રા તીર્થ સાર, ચોથી માન્યા કોમતા શૂન્યો સબે વિચાર. કે શૃંગી ઋષિ અમારા ઋષિ છે, પૃથ્વીધર અમારા આચાર્ય છે, અને તુંગભદ્રા નદી અમારું તીર્થ સ્થાન છે, અને આમ આવી રીતે ચોથી માન્યા છે. હવે કે છે પાંચમી માન્યા જો કહી ઉર્ધા તાકો નામ, તાકો મઢ સુમેર હે કાશી સંપ્રદા ઠામ. કે પાંચમી માન્યાનું નામ ઉદ્ધવા છે, અને મઠ સુમેરુ પર્વત છે, અને સંપ્રદાયનું ઠેકાણું કાશી એટલે કે બનારસ છે. જ્ઞાનપદ કૈલાક્ષ ક્ષેત્ર હે નિરંજન દેવતા સત, માયા કો દેવી કહી ઈશ્વર આચરજ મત. કે જ્ઞાન ક્ષેત્ર એમનું કૈલાસ છે, અખંડ નિરંજન એમના દેવતા છે, અને માયા એની દેવી છે, અને ઈશ્વર અમારા આચાર્ય છે. માન સરોવર તીર્થ પંચમી માન્યા સોએ, સુકન આપે ચિત વિચાર્યા એ જગ બાહરિયા નહીં કોએ. કે માન સરોવર છે એ અમારું તીર્થ સ્થાન છે, અને પંચમી માન્ય એ સાંભળી અને શ્રીજીએ વિચાર કર્યો કે આ સંન્યાસ મત વાળા તો આ જગતની અંદર ભટકી રહ્યા છે. શું કીધું અહીંયા? સુકન આપ ચિત વિચાર્યા એ જગ બાહેર નહીં કોઈ, એટલે કે આ ભટકી રહ્યા છે એમ. छठी मान्या की विध जो वर्णन अगम अगाध, दसो नाम का इष्ट है भजत बहुत विध साध. કે છઠ્ઠી માન્યાની વિધિનું જે વર્ણન અપાર છે એ 10 નામના સંન્યાસીઓ ઇષ્ટ છે, અને જેને સાધુને અનેક રીતે તેઓ ભજે છે. માન્યા છઠ્ઠી કહી આત્મા, મઢ પર આત્મ મૂલ, સંત સંતૃષ્ટ કહી સંપ્રદા, જોગ પદ પુરે ન ભૂલ. કે છઠ્ઠી માન્યાનું નામ છે આત્મા, અને મઠ પર આત્મ, અને સંપ્રદાય સંતૃષ્ટ, અને યોગ પદ એટલે કે સદગુરુનું સ્થાન અવિસ્મરણીય છે. નાભી ક્ષેત્ર પરમહંસ દેવતા, માનસી દેવી ઉર આન, ચેતન વ્યાપી આચારજ ત્રિકુટી તીર્થ જાન. નાભી ક્ષેત્ર અમારું ક્ષેત્ર છે, અને પરમહંસ અવસ્થાને પ્રાપ્ત થનાર પુરુષને અમે દેવતા માનીએ છીએ. અને મનસા દેવી એ પોતાનું દેવી છે, અને ચેતન સ્વરૂપ વ્યાપક નારાયણ ઈ અમારા આચાર્યજી છે, અને ગંગા યમુના તીર્થ સ્થાન એ અમારું તીર્થ સ્થાન છે. सरोवर क्षेत्र है सही छठी मान्या विधि एह बात है साथ की लेत आप पर तेह. કે માન સરોવર ઈ અમારું ક્ષેત્ર છે, છઠ્ઠી માન્યા એ અમારી વિધિ છે. જ્યારે શ્રીજીએ સાંભળી ત્યારે વિચાર કર્યો કે આ આત્મ તત્વ સુંદર સાથની વાત છે, જેને આ લોકો શરીર પરથી ઘટાવી રહ્યા છે. अब मान्या सुनो सातमी, जम्बूदीप भरतखंड माही, ब्रह्मा पुत्र शिखा सही, सूत्र शाखा ताही. હવે શું કીધું કે સાતમી માન્યા? તો કે જંબુદીપ, એમાંય ભરત ખંડ, અને બ્રહ્માજી પુત્ર, અને સનકાદિક એની શિખા અને સૂત્ર. યજ્ઞો પવિત્ર મેં સૂત્ર કહ્યો, બરને સતમઢ ચાર, પશ્ચિમ મઢ પૂરબ દ્વિતી દો ઉત્તર દક્ષિણ
સાર. કે યજ્ઞો પવિત્ર સૂત્ર કહ્યું છે અને 4 મઠ એમાં 7 મન્યાઓના મતનું વર્ણન કરવામાં આવ્યું છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ 4 મઠોનું વર્ણન આ પ્રમાણે કરવામાં આવ્યું છે. હવે કહે છે કે 4 મઠ કે 4 બ્રહ્મચારી આનંદ સ્વરૂપ ચેતન પ્રકાશ હંસ પરમહંસ બોધ કુટીચર સપ્ત મઢ મન્યા જાસ. કે 4 મઠોના જે 4 બ્રહ્મચારી હતા, તો કે કોણ કોણ? તો પેલું કીધું આનંદ, બીજું સ્વરૂપ, ત્રીજું ચેતન અને ચોથું પ્રકાશ. નામથી છે હંસ, પરમહંસ, બોધ, કુટીચર એમની ઉપાધિઓ છે. અને આ પ્રમાણે તેમની 7 માન્યાઓ 7 મઠમાં આવેલી છે. 7 મઠ કે સન્યાસી બોલે સબે વિચાર ઉપદેશ બોધ દીક્ષા કહે અપની સો દેખો તોલ નિર્ધાર. કે 7 મઠોના સન્યાસીઓ પોતપોતાના વિચાર મુજબ ઉપદેશ, બોધ, દીક્ષા વગેરે કહેતા હતા અને સારી રીતે વિચારીને પણ પોતે નિશ્ચય કરતા હતા. હવે આવે છે 7 મન્યાના મંત્રો. તો શું કે છે કે પૂરબ મન્યા કો મંત્ર હે તારન હમારો જોયે વર આરન દો નામ કી દીક્ષા સુનો સબ સોયે. કે પૂર્વ દિશાની માન્યાનો મંત્ર અમારા માટે મોક્ષદાયક છે. વન અરણ્ય નામની દીક્ષા આપવામાં આવે છે, જેના વિશે હું હવે તમને કહું છું. કે ઉત્તર માન્ય નામ ત્રય, કે ઉત્તર માન્યની દીક્ષા લેનારને 3 નામો ગિરી, પર્વત અને સાગરથી ઓળખવામાં આવે છે. અને હું કે તિનકી દીક્ષા કહત હો શૂન્યો ચિત્ત સાગર, ચિત્ત આગર, એટલે હું માન્યાઈ દીક્ષાનો મંત્ર કહું છું, આપ સર્વ સાવધાન ચિત્તથી સાંભળશો. કે 3 આચાર્ય દીક્ષન મન્યા કી પૂરી ભારતી સરસ્વતી મત તિનકી દીક્ષા મંત્ર જો સુનો કહત હો સત. કે દક્ષિણ માન્યના આચાર્ય પોતાના 3 નામોથી ઓળખાતા હતા, એક પુરી, એક ભારતી અને એક સરસ્વતીથી. અને માન્યની દીક્ષાનો હવે હું તમને મંત્ર સંભળાવું છું. મન્ય ઉર્ધા 5મી મઠ સુમેરુ પાવન કાશી સંપ્રદા જ્ઞાન પદ તિનકી દીક્ષા સુનો જાત. કે 5મી માન્યના ઉદ્ધ્વમાં કહેવામાં આવ્યું છે કે મઠ, સુમેરુ પર્વત આ બંને એને માને છે અને સંપ્રદાયનું જ્ઞાન કાશી માનવામાં આવ્યું છે. હવે એમનો મંત્ર સંભળાવું છું. તો કે 6ઠી માન્ય આત્મા પર આત્મ મઠ હોય પરમહંસ હે દેવતા તિનકી દીક્ષા કહો સોય. કે 6ઠી માન્યમાં શું કીધું? તો કે મઠ અને પર આત્મ. અને મંત્રના દેવતા છે પરમહંસ. આ મંત્રની દીક્ષાનો મંત્ર હવે હું તમને કહું છું. કે 7મી મન્યા જંબુદીપ મેં ભરતખંડ મધ આયે બ્રહ્મા પુત્ર શિખા સૂત્ર તિનકી દીક્ષા સુહાય. હવે 7મી માન્યતા કઈ કીધી? તો કે જંબુદીપ અને ભરત ખંડ. બ્રહ્માજી અને સનકાદિક એ બંને એના આદિપુત્રો, શિખા અને સૂત્ર એ એમની 7મી દીક્ષા આ માન્યના પ્રકારે છે. હવે શું કે છે કે યા ભાત સંન્યાસ મત દીક્ષા મંત્ર સબ વિદ્ધ ઓર દ્વાદશ પરમહંસ ગાયત્રી સુની સતગુરે તાકી સિદ્ધ. કે આ પ્રમાણે સંન્યાસી મતવાળાઓએ પોતાની 7 માન્યતાઓ આપણને દીક્ષા અને મંત્રો દ્વારા કહી. તો હવે શ્રીજીએ 12 ભિન્ન ભિન્ન ગાયત્રી મંત્રો અને તેમની સિદ્ધિથી પ્રાપ્ત થનારા ફળ વિશે પણ થોડુંક સાંભળ્યું છે. તો કહે છે કે માતા પિતા ઉદ્ધારણ કારણ અને પિંડ ઓર પ્રાણ પૂરબ જન્મ ઉદ્ધરવે કો મત સંન્યાસ પ્રવાણ. કે માતા પિતાના જન્મનો ઉદ્ધાર, પછી કીધું કે પોતાના પૂર્વ જન્મનો ઉદ્ધાર, શરીર અને પ્રાણના ઉદ્ધાર અને સંન્યાસ મત દ્વારા સંભવિત આવી રીતે ઉદ્ધાર થાય એમ. જાગૃત ગુરુકુલ ચરણે બરન્યો નસે કોટ અધ પાપ નારાયણ કી હે પ્રાપતિ પારાયણ સબ જગ
આપ, કે અમારો મઠ તો શંકરાચાર્ય જ છે, જાગૃત જ્ઞાનના જ્ઞાતા હોય તો કે શંકરાચાર્ય છે. અને જેમના ચરણોની કૃપાથી કરોડો ઘોર પાપ પણ નષ્ટ થઈ જાય છે. જોઈ શું કે છે કે અમારા શંકરાચાર્ય છે ને ઈ કે ગમે એવા ઈ કે ઘોર પાપ કર્યા હોય ને ઈ કે તોય નષ્ટ થઈ જાય. અને દ્વાર સાક્ષાત નારાયણ ભગવાનની પ્રાપ્તિ, અમે ઈ કે સાક્ષાત નારાયણ ભગવાનની પ્રાપ્તિ કરીએ છીએ. અને અખિલ જગતમાં તેઓ વ્યાપક છે. પશ્ચિમ માન્યા કે તીર્થ આશ્રમ, પૂર્વ માન્યા વન આરન, ઉત્તર માન્યા ગિરી પર્વત સાગર, સબકે તરણ તારણ. હું શું કે પશ્ચિમની જે માન્યતામાં હતા ને કે તીર્થ આશ્રમ, અને પૂર્વ માન્યમાં વન અને અરણ્ય, અને ઉત્તર માન્યમાં તો કે ગિરી પર્વત અને સાગરની ઉપાધિ આપવા વાળા સંન્યાસીઓ આ ભવ પાર કરવા વાળા હોય છે. દક્ષિણપુરી ભારતી સરસ્વતી યો દસ નામ મઢ સાર, એ મત જુગાન જુગ ચલે આયે જે સુનાયો તુમ્હે સાર. પેલા જે 10 હતા એ બધાને અલગ અલગ પાડીને કીધા, હવે આ બધાનું સાથે વર્ણન કરે છે કે દક્ષિણ માન્યા, પુરી, ભારતી અને સરસ્વતી, પછી આમ 10 નામ અને 4 મઠ સંન્યાસ મતના યુગોથી ચાલ્યો આવે છે. અને આ સાર અહીં આવી રીતે સંભળાવ્યો છે. વેદ ઉક્ત સંન્યાસ મત ગુરુદત્ત ઉજાસ, પરમહંસ પરિબ્રાજકો શંકર કહ્યો પ્રકાશ. તો શું કે છે કે અહીં સંન્યાસી મતના વેદોએ ઉદ્બોધન કર્યું છે કે ગુરુ દત્તાત્રેય ઈ ચલાવતો હતો, અને પરમહંસનો સંન્યાસ મત આદિ શંકરાચાર્યમાં ફેલાયેલો હતો. संन्यास मत के आचार चारो जुग के जेह, तिनके नाम कहत हो सुनियो चित्त दे देह. કે હવે સંન્યાસ મતના 4 યુગોના આચાર્યોના નામ આપણને કહીએ છીએ તો કૃપાએ તમે ધ્યાન દઈને સાંભળશો. બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર સતયુગ કે, ત્રેતા યુગ में 3, વશિષ્ઠ, શક્તિ અને પરાશર. મેં હમણાં બોલી હતી ને પહેલા જ, ઈ હવે આ નામ અહીંયા કે છે કે સતયુગની અંદર બ્રહ્મા, વિષ્ણુ અને શિવજી આ 3 આચાર્યો હતા. તો ત્રેતાયુગની અંદર તો કે વશિષ્ઠ, શક્તિ અને પરાશર આ 3 હતા. પછી છે કે દ્વાપર યુગ में 2 આચાર્ય, કોણ તો કે એક વ્યાસજી અને એક સુખદેવજી મુનિ. પછી કલયુગ में 3 है, કોણ તો કે ગોડ, ગોવિંદ અને શંકરા. શંકર ઠામ એટલે આ શંકરાચાર્યનું હમણાં જે આપણે પહેલા સાંભળ્યા એ. હવે શંકરાચાર્ય કે 4 શિષ્ય, ભયે 3 में બ્રહ્મચાર્જ 1. તો કે કોણ કોણ તો કે પદ્માચાર્ય, નરાકોટકાચાર્ય અને પદ્માચાર્ય, બ્રહ્માચાર્ય, નરાકોટકાચાર્ય અને ચોથા શૃંગી ઋષિ. તો અહીંયા કીધું ચોથે શૃંગી ઋષિ કહે, 3 ચારો કે હે શિષ્ય 10, સોઈ 10 નામ સંન્યાસ હે માર્ગ બાંધ લિયો જસ્ત. કે ચોથા શૃંગી ઋષિ કહ્યા. હવે 4 ઋષિઓના શિષ્ય કેટલા છે તો કે 10 નામ સંન્યાસી. તો બ્રહ્માચાર્ય કે સ્વરૂપાચાર્ય, 3 કે હે શિષ્ય 2, એક તીર્થ એક આશ્રમ, દેખો દંડીવાન પ્રસિદ્ધ હોય. તો શું કે છે અહીંયા કે બ્રહ્મચાર્યના સ્વરૂપ જે થયા એમના 2 શિષ્યો તો કે કોણ તો કે એક તીર્થ અને બીજું આશ્રમ, અને દીવા દંડીવાનના રૂપ તરીકે એ બંને ઓળખાય છે. પદ્માચાર્ય કે બલભદ્ર, 3 કે વન આરણ, નરા ટોટકા ચારજ, ગિરી પર્વત સાગર તરણ તારણ. કે પદ્માચાર્યના શિષ્ય કોણ હતા તો કે બલભદ્ર. પછી તેના શિષ્ય એવમ અરણ્ય એટલે કે નરાકોટકાચાર્યના તો કે ગિરી, પર્વત અને સાગર. પછી કે છે શૃંગી ઋષિ કે ઉદ્ધવચાર્ય, તિનકી, સરસ્વતી, ભારતી અને પુરી. અને એ 10 નામ વિસ્તાર કલિયુગ કે સંન્યાસ સંપ્રદા પ્રગટ કરી. કે શૃંગી ઋષિના ઉદ્ધવાચાર્ય થયો ત્યારે એમાં 3 ખાસ હતા. કોણ તો કે સરસ્વતી, ભારતી અને પુરી. તો હવે આવી રીતે સંન્યાસ મત પ્રસિદ્ધ થયો.
હવે આવે છે અથ સટ દર્શની વિધિ કે સટ દર્શન બોલે તબે પ્રાચીન હમ મત સો દેખો તુમ સમજ કે ભગવત પ્રાપત સત કે આમ સંન્યાસી મત વિશે 6 દર્શનાથના આચાર્ય હતા. એક સૌથી મત પ્રાચીન છે તો તેને સમજીએ તો કહે છે કે ચતુર્મુખી બ્રહ્મા સદાચાર વેદ નિત્યાન અધ્યયન અહનિશ કરે પૂર્વમખ ઋગજાન. હમણાં મેં 4 વેદ કીધા ને, હવે આ વેદ આવશે અહીંયા કે કોણ કોણ વેદનું કેવી રીતે ગાન કરતા હતા. તો કે છે બ્રહ્માજીના 4 મુખો સદાય 4 વેદોનું અધ્યયન અહિનિશ થતું હતું. તો હવે બ્રહ્માજીના જે પૂર્વ મુખથી જે ઋગ્વેદનું ઉચ્ચારણ થયું હતું તે અહીંયા કીધું કે અધ્યયન ઉત્તર મુખે અથર્વણ વેદ પશ્ચિમ મુખ તે બોલહી યજુર્વેદ કે ભેદ. કે ઉત્તર મુખથી અથર્વવેદનું ઉચ્ચારણ કરતા હતા, પશ્ચિમ મુખથી યજુર્વેદનું ઉચ્ચારણ કરતા હતા અને દક્ષિણ મુખથી સામવેદનું ઉચ્ચારણ કરતા હતા. આવી રીતે આ 4 વેદોનું ઉચ્ચારણ કરતા હતા. પ્રગટ ભયે મુખ પૂર્વ તે નૈયાયિક દર્શન પશ્ચિમ મુખ તે પ્રગટે તિનકે કહો વચન. હવે શું કે છે કે પૂર્વના મુખથી ન્યાયનું દર્શન કરતા હતા અને પશ્ચિમના મુખથી 3 પ્રગટ થયા, જે વિશે આપણને કહીએ છીએ. તો કે કોણ 3 પ્રગટ થયા? તો કે પાતાંજલ, સાખ્યાન મત અને વૈવેશિક. પછી કહે છે પશ્ચિમ મુખ તે પ્રગટે તીત શાસ્ત્ર હે જાન. કે પાતાંજલ, સાખ્ય અને વૈશિક આ 3 શાસ્ત્રો બ્રહ્માજીના પશ્ચિમ મુખેથી પ્રગટ થયા હતા. પછી કહે છે મીમાંસા દર્શન ચતુર દક્ષિણ મુખ તે હોયે અતિ નિર્મલ વેદાંત મત ઉત્તર મુખ સે હોયે. હવે દક્ષિણ મુખથી તો કે મીમાંસાના દર્શન થતા હતા અને વેદાંત મુખથી ઉત્તરના મુખથી પ્રગટ થતું હતું. એ હવિદ સટ દર્શન ભયે તિનકો કહો પ્રમાણ ખટ આચાર જ હે સહી નામ સુનોતી જ્ઞાન. આ રીતે 6 દર્શન આપણને અહીંયા દર્શાવ્યા. હવે તેના નામ સાંભળો. તો કહે છે કે ગૌતમ તે પ્રત્યક્ષ હુવા ન્યાય શાસ્ત્ર પ્રકાશ મીમાંસા દો મિલ કહી જય મુનિજી ઓર વ્યાસ. કે ગૌતમ ઋષિ દ્વારા ન્યાય દર્શન અને વ્યાસજી તથા જૈમિની ઋષિ દ્વારા મીમાંસુ કહેવાયું. હવે કહે છે કર્મ વિવેક જય મુન કહ્યો શારીરિક કૃત વ્યાસ મીમાંસા કી દોય વિધિ કહે તુમ્હે પ્રકાશ. કે જૈમિની ઋષિએ પૂર્વ મીમાંસામાં કર્મની વ્યાખ્યા કરી હતી અને શારીરિક સૂત્ર અર્થાત વેદાંતની રચના વ્યાસજીએ કરી હતી. અને આમ મીમાંસા દર્શનના આ 2 ભેદ આપણને અહીંયા કહ્યા છે. કપિલ દેવ તે સાખ્ય હે પાતાંજાલ મત શેષ કર્ણદવ વૈશેષિક શિવ વેદાંત ઉપદેશ. કે કપિલ દેવે સાખ્યનું દર્શન કહ્યું, પછી અવતાર પતંજલિ ઋષિએ પાતાંજલ દર્શન એટલે કે યોગ દર્શનની રચના કરી અને કર્ણદેવ વૈવેશિક દર્શન કહ્યું, જેને શિવજીએ લિપિબદ્ધ રીતે કહ્યું હતું. એ આચરાજ મૂલ હે છેઉ શાસ્ત્ર કે લેખ વાદ ચતુર કો કરત હે ભિન્ન ભિન્ન મંત દેખ. હવે શું કે છે અહીંયા 6 શાસ્ત્રોના દર્શન વિસ્તાર ઉપરોક્ત આચાર્યોએ કર્યા છે. તો હવે આ 6 દર્શનના 4 વેદોના સાર ગણાય છે, પરંતુ છતાંય તેના સિદ્ધાંતો કેવા છે? તો કે જુદા જુદા. ક્યાંય એક આવ્યું આપણને અત્યાર સુધીમાં કાંઈ યાદ રહીએ? નૈયાયિક દર્શન કી ભેદ વેદ વિધ આય. તો એ ઉપરથી આપણે સમજવાનું કે આપણે તો કેટલા ભાગ્યશાળી છીએ.
नैयायिक दर्शन की भेदवाद विध आए, माया जीव ईश्वर तई भिन्न अनादि सुहाए. કે હવે ન્યાયદર્શીની વિધિ ભેદ સહિત બતાવીએ તો કે માયા, જીવ અને ઈશ્વર ઈ ત્રણેય અલગ અલગ અનાદિ છે. 20 एक पर नालिका सीढ़ी दुख की जे जोन नाश होय तब सुख को प्रताप होवे तोण. હવે અહીંયા શું કીધું કે આ ત્રણેય શરીરની 21 પ્રણાલિકા છે અને ઈ કેવી છે તો કે દુઃખથી ભરપૂર. આપણને શ્રીજીએ દુઃખે દીધું છે આટલું કે, પણ આપણે લઈને બેઠા છીએ. દુઃખને જો લાગશો તો દુઃખ તમને લાગશે, સંભાળશો જો નિજ સુખ તો દુઃખ પાછા ભાગશે. પણ આપણે તો મારું મારું જ નથી છોડતા. તો આ ત્રણેય શરીરની 21 પ્રણાલિકા કીધી છે અને એ દુઃખથી ભરપૂર છે. એટલે એને કીધું શ્રીજીએ કે સુખનો નાશ જ થઈ ગયો તો પછી સુખની પ્રાપ્તિ આપણને કેવી રીતે થાય. प्रश्न किए श्री जूझ बे तब तम में नहीं विचार, ईश्वर जीव विनाश है तुम्हारो वचन मंजार. ત્યારે શ્રીજીએ કીધું કે તમારા કથા અનુસાર ઈશ્વર અને જીવ બંનેનો નાશ છે, તો પછી સુખ ક્યાંથી હોય? તમને જે સુખ દેવા વાળા હોય એનો જ નાશ થઈ જાય તો પછી સુખ આવે? 20 एक सीढ़िया कही दुख की भारी जोन, 3 मध्य माया जीव सब कहो सुख की कोण. કે જે આપે 21 સીડી માયાના મધ્યમાં ઈશ્વર અને જીવનું સ્થાન બતાવો છો તો કહો જોઈ કે સુખનું સ્થાન ક્યાં છે? સુખનું સ્થાન જ નથી વધતું તો પછી સુખના સ્થાનમાં સુખ લેવાનું જ ક્યાં રહ્યું એને? सूक्ष्म स्वरूप नित तुम कहियो, स्थूल कहत हो नास. 20 एक सीढ़ियन से कहा तीन को बास. કે સૂક્ષ્મ સ્વરૂપને અખંડ કહો છો, સ્થૂલ કહો છો અને રૂપનો નાશે કહો છો. તો હવે 21 સીડી તો સ્થૂલ શરીરમાં છે, તો પછી અખંડ સૂક્ષ્મનું સ્થાન ક્યાં રહ્યું? तब मीमांसा दर्शनी बोले कर्म प्रधान, कारण करता कर्म है कर्म इष्ट प्रमाण. તો હવે અહીંયા શું કહી દીધું કે ન્યાય દર્શન વાળા શ્રીજીના પ્રશ્નોનો ઉત્તર ન આપી શક્યા ત્યારે મીમાંસા દર્શન વાળા બોલ્યા કે કર્મ જ મુખ્ય છે, જેથી કર્મ જ કારણ છે અને કર્મ જ કરતા છે અને એ જ પરમાત્મા પણ કર્મ જ છે. કઈ જવાબ ન દઈ શક્યા એટલે કે કર્મ કરો એવું ફળ મળે, પણ એ તો બધા કહે છે. जीव ईश्वर ब्रह्म है सर्व कर्मन को रूप, कर्म बिना कछु और नहीं सदा अनादि अनूप. કે જીવ ઈશ્વર બ્રહ્મ એ તમામ કર્મોના જ રૂપ છે અને કર્મ સિવાય કશું જ નથી. કર્મ અનાદિ અને નિરૂપણ બધું જ કર્મ જ છે. શ્રીજી બોલે પ્રશ્ન તબ કર્મ વિષ હે ભ્રાંત, બ્રહ્મ અખંડ સ્વરૂપ હે સદા એક રસ જાત. એટલે શ્રીજી એને જવાબ આપે છે કે કર્મની હંમેશા ભ્રાંતિ થાય છે, બ્રહ્મ સદા અખંડ એક રસ સ્વરૂપ વાળા જ હોય છે. કર્મ તહા ઉપજે ખપે તીર્થા ઉનમે નાહી, અહંકાર મન કા અમલ કર્મ લગત હે તાહી. કે કર્મમાં સ્થિરતા નથી હોતી, તે બને છે અને મટી જાય છે. હંમેશા સુખ જ રહે એવું જરૂરી, દુઃખ જ રહે એવું જરૂરી? દિવસ અને રાત છે તો સુખ અને દુઃખે આવવાનું જ છે. જ્યારે અર્જુન છે ને કૃષ્ણ ભગવાનને પૂછે છે ઈ કે સુખ અને દુઃખની વ્યાખ્યા શું? ઈ કે તો કૃષ્ણ ભગવાન મસ્ત જવાબ આપે છે કે આ દિવસો પણ જતા રહેશે, સુખવાળા નહીં વહી જાય અને દુઃખવાળા નહીં વહી જાય. કોઈ દિવસ કોઈના એક સરખા દિવસો આવતા જ નથી, એટલે દુઃખને કોઈ દિવસ મનમાં લાવવાનું જ નહીં. આ જિંદગી મળી છે ને તો એક એક ક્ષણે આનંદથી જીવી લેવાની. આપણને નથી ખબર કે બીજો ક્ષણ મારા માટે છે કે નથી. આ કાંઈ સમજવાની જરૂર નથી, ખાલી આટલું જ સમજી લેવાનું કે જિંદગી છે ને એ અનમોલ છે, એને જીવતા શીખી જવાની.
કોઈ દિવસ ગમે ઈ કોઈ કાંઈ કહે તો ભાઈ હશે, જવા દ્યો, વાત થઈ ગઈ પૂરી. कर्म तहा उपजे खपे थिरता उनमें नाही, अहंकार मन का अमल कर्म लगत है ताही. કે કર્મની સ્થિરતા કોઈ દિવસ હોતી નથી, ઈ મટી જાય અને પાછી ઉત્પન્ન થાય. અહંકાર મન જીવ में तहिते कर्मी सोए, मन पहुंचे नहीं ब्रह्म को कर्म तहा क्यों होए. કે કામ કરવાનું મન પહોંચે જ નહીં તો પછી કર્મ ક્યાંથી થાય. માયા તો પુની રહિત હે બ્રહ્મ સ્વરૂપ સમાન, વેદ શાસ્ત્ર में यो કહ્યા तुम में ताना तान. કે બ્રહ્મ સદા માયા રહિત છે, વેદ અને શાસ્ત્રોમાં પણ એમ જ લખ્યું છે, છતાં આપ સૌ વ્યર્થની ખેંચા ખેંચી કરી રહ્યા છીએ. ચોખ્ખું બધા જ કહે છે, જુઓ. साक्ष्य शास्त्र के दर्शननी बोले तबे विचार, प्राकृत पुरुष सब के परे सबको कारण सार. કે સાખ્યા દર્શનના જે આચાર્ય બોલ્યા કે પ્રકૃતિ અને પુરુષ સર્વથી પરે અને સૌને ઉત્પન્ન કરવા વાળા પરમાત્મા છે. प्रकृत पुरुष जब मिलते हैं जगत प्रगट तब होय, भिन्न भये मिट जाते हैं हमारो मत यह सोये. કે પ્રકૃતિ અને પુરુષના મિલનથી જ આ જગતનું પ્રગટીકરણ થાય છે. જ્યારે અલગ અલગ થઈ જાય છે ત્યારે જગતનો નાશ થાય છે, આ અમારો મત છે. પ્રકૃત પુરુષ તે કહત હો જગત ભયો સબ એહ, સૂરજ દ્રષ્ટે તિમિર રહે એહી બડો સંદેહ. ત્યારે શ્રીજીએ કહ્યું કે તમે એમ કહો છે કે પ્રકૃતિ અને પુરુષથી જ જગતની ઉત્પત્તિ કહી છે, તો વાત બરાબર કે સૂરજ ઉગ્યો પણ અંધારું થાય જ છે. કહી દીધું ને અહીંયા કે સૂરજ ત્રષ્ટે તિમિર રહે. સૂરજ ત્રષ્ટે એટલે સૂરજ આવે એટલે દ્રષ્ટિ થાય, અને તિમિર એટલે અંધારું, ચંદ્ર ઉગે એટલે અંધારું થઈ જાય, કાયમી કાંઈ રહેતું નથી. महाप्रलय सब जगत को प्रकृत पुरुष लो होए, रूप नहीं प्रकृत को मिले कहां से दोए. કે જ્યારે મહાપ્રલય થાય છે ત્યારે પ્રકૃતિ અને પુરુષ બંનેનો એમાં નાશ થઈ જાય ને, તો મહાપ્રલય જ્યારે પ્રકૃતિ અને પુરુષ બંનેનું અસ્તિત્વ જ નથી રહેવા દેતું તો પછી મિલનની ક્યાં વાત જ રહી. निराकार है मृत है भेद कहो समझाए, प्रलय मध्य स्थान कहा रहे कहो सब भाए. કે પરમાત્મા આપ પહેલાથી જ નિરાકારના સ્વરૂપમાં કહો છો અને મહાપ્રલયમાં રહેશે નહીં, તો ભેદ સમજાવી અને મહાપ્રલયનું સ્થાન તો ક્યાં રહ્યું જ, પછી સ્થાન ક્યાંય રહેશે જ નહીં ને એનું. એમ जो तुम अपनी बुद्ध कर निराकार कहो ताही, लो मिलन कहो कहा भयो दो भेद पुनी नाही. કે જો આપણી બુદ્ધિથી પરમાત્માને તમે નિરાકાર કયો છો, કે પ્રકૃતિ તેનું મિલન કે એમાં બંનેનું એવી જ રીતે થાય તો સ્વરૂપ હોય એનું મિલન શક્ય છે. પણ જ્યારે પરમાત્માનું કોઈ સ્વરૂપ જ નહીં રહે તો પછી મિલન થવાની શક્યતા જ ક્યાં રહી. वैशेषक दर्शन तब बोले सबको मूल काल मत खोले, काल पाए उपजत ही एही ख्याल खेलावत सबको तेही. હવે સાખ્ય દર્શન વાળા શ્રીજીને પ્રશ્નનો ઉત્તર આપી શકતા નથી એટલે શું કે છે કે વૈશેષિક દર્શન વાળા બોલ્યા એ સઘળી વાતોનો મૂળ કાળ જ છે, કે જે ભેદ માટે વૈશેષિક દર્શન ખોલી શકે છે. કે કાળથી જ આખું જગત પ્રગટ થાય છે અને કાળની જ દ્રષ્ટિમાં આખું બ્રહ્માંડ બની અને એ મટી જાય છે. सबको खाए करत है नासा, एही रूप ब्रह्म को वासा. श्रीजी प्रश्न कियो तब तिनको मूल कहत हो काल जो सबको. કે કાળ જ સૌને ખાય અને નાશ કરે છે. તો કાળ જ કોનું સ્વરૂપ છે, તો કે ઈ બ્રહ્મનું સ્વરૂપ છે. અને શ્રીજીએ તેમને પ્રશ્ન કર્યો કે જો આપ કાળને જ સૌથી મૂળ સમજતા હોય તો એનો પણ નાશ કીધો છે.
वेद वाक्य मध्य काल को नाश, काल रहित है ब्रह्म प्रकाश, कहो श्रुति स्मृति के माही, काल तहा पहुंचत है नाही। હવે વેદમાં તો કાળનો નાશ કહ્યો ઈ કે તો કે બ્રહ્મને પણ કાળથી રહિત બતાવ્યો, તો શ્રુતિ અને સ્મૃતિમાં પણ કહેવામાં આવ્યું કે જ્યાં બ્રહ્મ છે ત્યાં કાળ પહોંચી શકતો નથી। તો કાલ પાએ ઉપજે સો બિન સે, ઉલપત લીન હોય સબ તીન સે, બ્રહ્મ માહી ઉલપત લઈ નાહી, સબતે દૂર રહે સબ માહી। કે શ્રીજીએ કહ્યું કે કાળથી બનવા માટે મટવાનું કાર્ય છે, કે બ્રહ્મામાં ઉત્પત્તિ અને લય હોતો નથી, કારણ કે તે અખંડ છે। તો બ્રહ્મ સૌથી દૂર છે અને સત્તા તેની અંદર છે। કહ્યો સ્વરૂપ બ્રહ્મ કો એસો, तुम तो कहत हो सबलिक जैसो, अंग सबलिक माया माही, निर्विकार सब में हे नाही। કે વેદોમાં બ્રહ્મ અખંડ અને અનાદિ સ્વરૂપ કહેવામાં આવ્યા છે, જ્યારે આપ તો બનવા તથા મટવા વાળા કહો છો। તો માયા સબલિક થી ઉત્પન્ન થાય છે અને માયામાં જ ઉત્પત્તિ અને લય થાય છે। તો બ્રહ્મ તો નિર્વિકાર છે, તો બધામાં સર્વત્ર નથી। હોય કાલ મધ્ય બ્રહ્મ સો નાહી, યા વિધ કહ્યો વેદ કે માહી, નિરાકાર તુમ કાલ કહો તેસો રૂપ બ્રહ્મ કો લહો। કે વેદોમાં પણ સ્પષ્ટ લખ્યું છે કે પ્રલયમાં નષ્ટ થઈ જાય છે, એટલે બ્રહ્મ નથી અને કાળ પણ નિરાકાર છે। તબ બોલા પાતાંજલિ જ્ઞાની, व्यापक ब्रह्म सकल मध्य जानी, एही भवन ब्रह्म को लेखो, व्यापक इति हे तुम देखो। હવે આવ્યા કોણ? તો કે પાતાંજલ દર્શન વાળા। ઈ એવું જ કે છે, શ્રીજીનો પ્રશ્નનો ઉત્તર આપી નથી શકતા, એટલે એને શું કીધું કે બ્રહ્મ સર્વ વ્યાપક તથા સૌની અંદર જ છે, પણ આખું બ્રહ્માંડ વ્રજનું જ ઘર છે, બ્રહ્મનું જ ઘર છે। ઈ કે તો કણે કણમાં તો વ્યાપ્ત કોણ હોય? બ્રહ્મ જ થાય ને। બ્રહ્મનું ઘર કીધું તો કણે કણમાં વ્યાપક ઈ કે બ્રહ્મ જ છે એમ। पिंड माही 8 अंग लगे, खोजी कीजिए सब चित्त दे के, नाड़ी चक्र शोधिए जब ही, मिले ब्रह्म आप में तब ही। કે પિંડ અર્થાર્થ શરીરમાં 8 અંગોથી તે મળે છે, તો જ્યારે ચિત્ત દઈને ખોજ કરવામાં આવે ને તો એ નાડી ચક્ર શોધી અને એની ખોજ કરો તો જ ઈ શરીરમાં મળે। 8 अंग योग के जेही नाम कहत हो, तिनके यही आसान प्राणायाम जो कहिए, प्रत्याहार धारणा लहिए। હવે અહીંયા યોગના 8 ક્રિયાઓના નામ આપ્યા છે, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, યમ અને નિયમ, કે 8 અંગો છે। પછી કે છે ઉપજે ઉપજાવે સબ યામે, જગત રહત કરના સમતા में, वृद्ध वेसी लिए मतसार, ग्रहो चित में कर निर्धार। કે બ્રહ્મથી જો બધું ઉત્પન્ન થતું હોય કે તો જગતના કારણો સમાન છે ને, કે સારને બુદ્ધિમાં લઈ અને ચિત્તની અંદર ગ્રહણ કરવાનું। શ્રીજી પૂછ્યો પ્રશ્ન વિવેકો, મોટો અશંકા હે ચિત્ત દે કે, બ્રહ્મ સચિદાનંદ સ્વરૂપ, જગત અસત જડ દુઃખ કો રૂપ। કહી દીધું ને અહીંયા ચોખ્ખું કે બ્રહ્મ સચિદાનંદ સ્વરૂપ, જગત અસત જડ દુઃખ કો રૂપ। શ્રીજીએ પ્રશ્ન કર્યો કે મારી એક શંકા છે તે મિટાવો, બ્રહ્મ સત ચિત અને આનંદ સ્વરૂપ છે, જ્યારે જગત અસત જડ અને દુઃખનું બનેલું છે। તો આપણે ક્યાંના છીએ? સત ચિત અને આનંદ થી બનેલા। સત ચિત આનંદ સચ્ચિદાનંદ, કે ઈ છે અને એક બાજુ શું છે? તો કે અસત જડ અને દુઃખ। તો હવે પરસ્પર બે વિરોધી છે ને એકબીજાના, તો હવે તમે કયો ઈ કે મને જવાબ આપો। सत वस्त है सत ही उपजे, द्रव्य असत है असत ही निपजे, इच्छा रहित ब्रह्म श्रुति के माही, उपजत खपत तामे कछु नाही। તો હવે આપણે સત ચિત અને આનંદ થી જ બનેલા છીએ ને, તો એનો થોડોક આનંદ ન લેવો પડે? તો હાલો આપણને વાલમ આનંદ કરાવવા આવે છો। બેસ જાઓ, સીધા બેસ જાઓ બધાય, આમથી આવશે।
એવા ને એવા વેસે. કોઈ નથી ઉતા, બધા જ જાગે છે. મને એમ હતું કે આજ સુઈ જાય પણ નથી સુતા. વેસે વાલમ આવે આનંદ કરાવા, કેવા કેવા વેસે રાજ, કેવા કેવા વેસે. જનનન જનનન ઝાંઝર ઝમકે, ખનનન ખનનન કામી રાજ, ખનનન ખનનન કામી. હાથે હેમના કળા જ મૂકે, લટો મોકળી રાખી રાજ, લટો મોકળી રાખે. વાલમ આવે 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 વાલમ આવે આનંદ કરાવા, કેવા કેવા વેસે રાજ, કેવા કેવા વેસે. વાલમ આવે આનંદ કરાવા, કેવા કેવા વેસે રાજ, કેવા કેવા વેસે. ડગલે પગલે પ્રેમ કાયા, તું વરસાવે રાજ, મહેર તું વરસાવે. કેસરીઓ સાફો માથે કલગી પ્યારી પ્યારી રાજ, કલગી પ્યારી પ્યારી. વાલમ આવે 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 વાલમ આવે આનંદ કરાવા, કેવા કેવા વેસે રાજ, કેવા કેવા વેસે. વાલમ આવે આનંદ કરાવા, કેવા કેવા વેસે રાજ, કેવા કેવા વેસે. સખીઓ સાથે હરતો ફરતો રમતો ને રમાડે રાજ, રમતો ને રમાડે. નટખટ 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 લાવે, કેલું કેવું લગાડે રાજ, કેલું કેવું લગાડે. વાલમ આવે આનંદ કરાવા, કેવા કેવા વેસે રાજ, કેવા કેવા વેસે. વાલમ આવે આનંદ કરાવા, કેવા કેવા વેસે રાજ, કેવા કેવા વેસે. મીઠી મીઠી વાતો કરતો
સખીઓને હરખાવે વાલો સખીઓને હરખાવે. તાર સમનો દાતાર વાલો મહેરનો સાગર છે, રાજ મહેરનો સાગર છે. સખીઓ સામે જોવે સખીઓ સામે જોવે પ્રેમ પ્રેમ થઈ જાય વાલમ આવે 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 વાલમ આવે આરામ કરાવા કેવા કેવા વેસેરા કેવા કેવા વેસે વાલમ આવે આનંદ કરાવા કેવા કેવા વેસેરા કેવા કેવા વેસે વાલમ આવે આનંદ કરાવા કેવા કેવા વેસેરા કેવા કેવા વેસે. શ્રી કૃષ્ણ પ્યારે કી જય. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. સત વસ્તતે સત ही उपजे द्रव्य असत से ही निपजे ઈચ્છા રહિત બ્રહ્મ શ્રુતિ કે માહી ઉપજત ખપત તામે નાહી. કે સત્ય વસ્તુમાંથી જ સત્ય ઉત્પન્ન થાય, અસત્ય વસ્તુમાંથી અસત્ય જ પેદા થાય. બ્રહ્મ સદા ઈચ્છા રહિત છે અને બ્રહ્મથી કંઈ બનતું કે મટતું નથી. ઉપજત ખપત માયા તે હોઈ વેદ શાસ્ત્ર મધ કહ્યો જો સોઈ વેદ કહત માયા મે ભાસ તાતે કરત સકત પ્રકાશ. કે વેદ અને શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેલું છે કે બનવું અને મટી જવું એ માયા છે, અને વેદોમાં પણ કહેલું છે કે માયામાં બ્રહ્મના પ્રતિબિંબનો જ પ્રકાશ થાય છે, તેથી આખા જગતનો સંચાલન તે કરે છે. કિરણ સૂરજ ભેદ ન આયે માયા બ્રહ્મ બીચ બહુ ભાયે પરસ્પર પ્રતિવાદી દો એક પાત્ર મધ્ય રહે ન કો. કે કિરણો અને સૂર્ય વચ્ચે કોઈ અંતર હોતું નથી, તો માયા અને બ્રહ્મ એ બે વચ્ચે તો ખૂબ જ અંતર હોય ને. બંને પરસ્પરથી વિપરીત છે, તેથી એ બંને એક પાત્રમાં રહી શકે નહીં. કારણ કે બ્રહ્મ ઈ સત્ય છે અને જગત કેવું છે? નાશવંત છે, બ્રહ્મ ચેતન છે. જ્યારે જગત જડ છે અને બ્રહ્મ આનંદમય છે, એટલે બંને એક પાત્રમાં રહી શકે નહીં. અને જે નથી દેખાતું ને એની જ કિંમત છે. અત્યારે આપણા શરીરની અંદર આત્મા દેખાય છે, વયો જાય તો પૂરું થઈ જાય ને. ફૂલ છે તેની અંદર સુગંધ દેખાય છે, ખાંડ છે એની અંદર મીઠાશ દેખાય છે, વીજળી છે એની અંદર કરંટ દેખાય છે. જે નથી દેખાતું ને એનું જ મહત્વ છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. સત અસત ही जान है न्यारी या में रहे विचार बहु भारी रहे प्रमाण बचन सब करे यह विध खोलो प्रश्न जो मेरे. કે સત્ય અને અસત્યની જાતિ એકબીજાથી વિપરીત છે. આ વાત એક વિચારવા જેવી છે. એમ કે આપણા પ્રમાણના વચન સામે વ્યર્થ છે, તો કૃપયા મારા પ્રશ્નના હવે તમે ઉત્તર આપો. ફેર વેદાંતી દર્શન જોહી બ્રહ્મ બિના કछु કહત ન તેહી માયા કો અનાદ પુનઃ કહે માયા સદા બ્રહ્મ મધ્ય રહે. કે જ્યારે પાતાંજલ દર્શન વાળા શ્રીજીના પ્રશ્નોના ઉત્તર આપી શક્યા નહીં, ત્યારે અંતમાં વેદાંત દર્શન વાળાને કીધું કે બ્રહ્મ સિવાય બીજી કોઈ વાત જ નથી. તો માયા છે એ અનાદિ છે, એટલે હંમેશા બ્રહ્મની અંદર જ રહેશે. તો અર્થાત જ્યાં માયા છે ત્યાં બ્રહ્મ છે, અને જ્યાં બ્રહ્મ છે ત્યાં માયા છે. માયા માં હે બ્રહ્મ હે વ્યાપક સર્વદેશી હે સર્વલાયક બ્રહ્મ બિના કછું જ બ્રહ્મ બિના દુજા જો દેખે તિनको हम અજ્ઞાની લેખે.
કે માયામાં જ કણ કણ વ્યાપક છે. આખા જગતને જો કોઈ બ્રહ્મ સિવાય જોતું હોય ને તો એને આપણે મૂર્ખ કહેવા પડે. અમે ચોખ્ખું કહી દીધું, જો તિનકો હમ અજ્ઞાની લેખે, અજ્ઞાની એટલે મૂર્ખ, જેનામાં જ્ઞાન ન હોય એ. એણેથી તુમ હસ્તી લો જાનો, એક બ્રહ્મ સબ માહી બખાનો, ઈચ્છા રહિત સબનતે ન્યારે, કરતા કર્મ ન કછું બિચારે. કે કીડીથી લઈ અને કુંજર એટલે કે હાથી સુધીમાં બ્રહ્મનો વ્યાસ છે. ઈ કોઈને ખાવાની ચિંતા છે? 84 લાખ યોનીમાં આપણા સિવાય કોઈને ખાવાની ચિંતા છે? એક આપણે જ છીએ કે ધરાતા જ નથી. હજી તો ભેગું લઈને નથી જવાનું, નકર હું થાત પોટલા ભરત આવડા. કાલે મેં મોજાવાળી વાત કીધી હતી ને કે કાંઈ ભેગું આવવાનું નથી. રાતે ઝાડની ડાળીએ પક્ષી સૂતું હોય ને એને એટલો વિશ્વાસ છે કે મને ઊંઘ આવી જાય ને તોય મારો પરમાત્મા મને પડવા નહીં દે. પણ આપણે એક મનુષ્ય અવતાર જ 84 લાખ યોની ફરી ફરીને આવ્યા ને છતાંય હજી આપણે પરમાત્મા નથી ઓળખતા. આજે જીવી છીએ, પાડવી હોય તો કઈ ખરખી પાડો ને. આજે આપણે મનુષ્ય યોનીમાં આવ્યા તો 84 લાખ યોનીમાંથી ભટકી અને આ મનુષ્ય અવતાર મળ્યો. આપણે પેટને ખાવા કેટલી જોઈએ? કોઈને 2 રોટલી, કોઈને 4 રોટલી. એ સિવાય આપણે બીજા બધા ખર્ચા આપણા વ્યસન અને ફેશન માટે કમાવવું પડે છે. બાકી કઈ ખર્ચા બીજા નતા નડતા. પેલા 8 બધા છોકરા હતા, 12 હતા તો એ નતા જીવતા હતા ને. અને અત્યારે એક હોય તો પૂરું થતું નથી. જો આજ મને એમ હતું કે આ ટોપિક આવશે ને હરિદ્વારનો એટલે બધા ઊંઘ કરશે, પણ સારું છો એકેય નથી કરતા. એણું તે તુમ હસ્તી લો જાનો, એક બ્રહ્મ શબ માહી બખાનો, ઈચ્છા રહિત સબન હે ન્યારે, કરતા કર્મ ન કછું બિચારે. કે કીડીથી લઈને કુંજર સુધીનું સર્વ એક બ્રહ્મનો જ વાસ છે. તો સૌથી પરે ઈચ્છા રહિત તો કે એના કર્મ અને એના વિચાર છે. જેવું જ આપણે જીવન જીવી છીએ એવું જ ઈ લોકો જીવે છે ને. ઈ માળો બનાવે, ઈ બચ્ચાને જન્મ આપે, ઈ એના બચ્ચાને ઉછેરે, તો આપણે શું કરીએ છીએ? આપણે ઈ જ નથી કરતા. આપણે કાંઈ બીજું કરીએ છીએ વધારાનું? એક આપણને ભગવાને બુદ્ધિ આપી દીધી ને ખોટું કર્યું. જો એ ન આપી હોત ને તો આપણે એના જેવા જ હોત, તો આપણે ચિંતા ન કરતા હોત એની જેમ. પણ બુદ્ધિ આપી ને એટલે ચિંતા થાય. ઓલીને આવડો બંગલો થઈ ગયો, મારે તો હજી ગાળો જ છે, કેદી રાજજી દેહે. એ રાજજી મહારાજ, હું એક શ્રીફળ વધારી કે મને આના જેવડો બંગલો થઈ જાય ઈ કે. પણ રાજજી નો આપે. માયા માગો ની કોઈ દિવસ રાજજી નો આપે. માગવું હોય તો ધણી પાસે પ્રેમ માગો કે મને તારા ચરણોની અંદર સદાય ને માટે રાખજે. અને ઉઠતા વેત પેલા એવું માગવાનું કે હે રાજજી મહારાજ, તમે મને આ જીવન આપ્યું છે, એ અમૂલ્ય જીવન છે. હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી મારા શરીરના દરેક અંગ ઇન્દ્રિયો સ્વસ્થ રહેવી જોઈએ, અને હું જાઉં ત્યાં સુધી કોઈ પણ મારી સેવા ન કરે એવું મને જીવન આપજે. એની પાસે માયા નથી માગવાની, એની પાસે આ માગવાનું છે. અને હવે તો બધા આપણે ઈ જ ગાડે પહોંચવા આવ્યા છે. ક્યારે જિંદગીના શું થઈ જાય એનો કોઈ ભરોસો નથી. એટલે રાજજીને ઈ જ માગવાનું કે હવે બચી કુચી જે જિંદગી રહી છે ને મારી, ઈ એવી જિંદગી દેજે કે હું જાઉં ત્યાં સુધી હું કોઈની સેવા કરાવું નહીં. જો તુમ સર્વત્ર બ્રહ્મ કહ્યો તબ તો અજ્ઞાન કછું એ નાહી, તો ખટ શાસ્ત્ર ભયે કાહે કો મોહે એસી આવત મન
માહી. કે શ્રીજીએ કહ્યું કે જો તમે બ્રહ્મને જ સર્વવ્યાપક કહો છો તો આ સંસારમાં કોઈ પણ એવો અજ્ઞાની હોવો જોઈએ નહીં. કે ખટ દર્શન અને વેદ કોના માટે બન્યા છે તો હવે ઈ તમે અમને સમજાવો. નિરાકાર સબ માહી બિરાજે ઈચ્છા રહિત સબ છાજે હોત જગત કોન તે એહી મેટો આશંકા તુમ સબ તેહી. કે શ્રીજીએ કહ્યું કે તમે બ્રહ્મને નિરાકાર પણ કહો છો અને સૌની અંદર બ્રહ્મ બિરાજમાન છે એવું પણ કહો છો તો ઈચ્છા રહિત શોભા યુક્ત જગત કેવી રીતે બને? આ તમે મને ઈ કે સંશય કરી અને દૂર કરો, મારા સંશયને દૂર કરો તમે ઈ કે. બ્રહ્મ વિશે માયા કછુ નાહી તીન કાલ રહિત નહીં તાહી પુનઃ અનાદ માયા કો કહી બ્રહ્મ સર્વત્ર માયા વિધ લહી. કે બ્રહ્મ માયાના ત્રણ ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ પ્રવેશ થતો નથી એમાં. અર્થાત ક્યારે પણ માયા ન હતી જેથી ભવિષ્યમાં પણ નહીં હોય. પણ માયાને અનાદિ કહો છો તો બ્રહ્મને કણ કણમાં વ્યાપ્ત બતાવો છો તો એ કેવી રીતે બને? બ્રહ્મ માયા કોન વિધ તીન કાલ નહીં સોયે સર્વત બ્રહ્મ કહી વિધ લસે ભેદ કહો સમજાય. કે બ્રહ્મ માયામાં કદાપી ત્રણેય કાળમાં આવી શકતી નથી અને સર્વત્ર વ્યાપક છે. તમે એમ કહો છો કે માયા સર્વત્ર વ્યાપક છે તો એ પણ તમે મને બતાવો. પુનઃ અનદ માયા કહી કોન ભાત હે સોય નિરાકાર સાકાર કે કહો ભેદ જો હોય. કે માયાને પણ અનાદિ કહો છો તો એ કેવી રીતે? તો કે નિરાકાર છે અને સાકાર પણ છે અને એમાં ભેદ પણ છે. ભિન્ન આત્મા જગત તે શંકર કહી પ્રકાશ પુનઃ આત્મા સબ મેં કહી કહો ભેદ પ્રકાશ. કે શંકરાચાર્ય પણ આત્માને જગતથી અલગ દર્શાવે છે. તો આપણા સૌની અંદર તો આત્મા જ છે ને, આત્મા ઉડી જાય એટલે આપણું પૂરું. વેદાંત સે વાદ બહુ ભયા જો મેલા માહી કહા લો કહો બનાય કે દેખો હતે જો વાહી. કે હે સુંદર સાથજી, વેદાંત મત વાળાઓ કુંભ મેળામાં ખૂબ વાદ વિવાદ થયો એનાથી, પણ કોઈ ઉત્તર આપી શક્યા નહીં. તો વાદ વિવાદનું કેટલું વર્ણન કરવું કે ઉપસ્થિત હતા તો પણ બધું જાણે જ છે ને. જેને જોયું હોય શ્રીજી સમક્ષ બધું જોયું હોય એ જાણતા ન હોય એટલે અહીંયા કહી દીધું ચોખ્ખું. કોઈ કહે સબ બ્રહ્મ હે તબ તો અજ્ઞાન કછુએ નાહી તો સટ શાસ્ત્ર ભયે કાહુ કો મોહે એસી આવત મન માહી. કે શ્રીજીએ કહ્યું કે બ્રહ્મ તો સૌની અંદર છે જ, તો સંસારમાં કોઈ પણ વ્યક્તિ અજ્ઞાની હોવી જોઈએ નહીં. તો આ સટ દર્શન કોના માટે થાય? આ સંશય મારા મનમાં ઉપજ્યો છે તેથી આપ એ દૂર કરો. એ સબ સટ દર્શની સટ શાસ્ત્ર આચરજ હો જાય ન્યારે ન્યારે મત સબે સુને શ્રી રાજને સોય. કે આમ બધા સટ દર્શનથી તથા 6 શાસ્ત્રના આચાર્યો ભિન્ન ભિન્ન મત શ્રીજીએ સાંભળ્યા અને શ્રીજીના પ્રશ્નોના ઉત્તર કોઈ આપી શક્યું નહીં. તબ સબ મત માર્ગ ને મિલકે કહી શ્રીજી સો વિખ્યાત અપને મત હમ અબ કહે અબ આપ કહો સાક્ષાત. હવે બધા શ્રીજી પાસે હારી ગયા. હવે શું કહી દીધું? અપને મત હમ સબ કહે કે અમારા મત જે હતા એ અમે તમને કહી દીધા. અબ આપ કહો સાક્ષાત કે હવે તમારા જે મતે જે છે એ તમે અમને કહો. હવે હારીને બેઠા. કોન શાસ્ત્ર में कहा कही है सो हमको कहो दे साख नहीं राह है तुम्हारी सो કહો હમે વિધ ભાખ. કે હવે કૃપા કરી અને બાબતની સાક્ષી ક્યાં ક્યાં શાસ્ત્રોમાં લખી છે એ હવે તમે અમને જણાવો. એટલે હવે કહે છે કે શ્રીજીનો જવાબ. કહે વ્યાસ હરવંશ में देखो सत विचार જન્મે જય રાજા પ્રતે સુનો વિરોધ તજ સાર. કે ત્યારે શ્રીજીએ જવાબ આપ્યો કે અમારી પહેચાન હરિવંશ પુરાણમાં વ્યાસજીએ જન્મે જઈને કરાવી હતી.
कही अनहोनी व्यास नृप सो नृप सुन पूछते सोए ब्रह्म रूप मुनि प्रगट है दुर्घट सब थे જોયે કે વ્યાસજીએ જન્મેજયને કહ્યું હતું, જન્મેજયને કહ્યું કે હે રાજા એક અનહોની વાત બતાવવાની છે, તમે સાંભળો. તો વ્યાસજીએ પૂછ્યું કે અનહોની શું વાત છે? તો વ્યાસજીએ કહ્યું કે બ્રહ્મ મુનિઓનું આ જગતમાં પ્રગટીકરણ થશે. એ સૌથી મોટી અનહોનીની વાત હતી. नृप तब पूछी व्यास को सनकादिक थे सोए तुम लो ऋषि ब्रहु प्रगटे क्या ब्रह्म रूप तुम न होए. કે ત્યારે જન્મેજય રાજાએ પૂછ્યું વ્યાસજીને કે સનકાદિક થી લઈ અને અનેક ઋષિઓ ક્યાં પ્રગટ થશે? એમાં કોઈ બ્રહ્મ મુનિ કે અર્થાર્થ બ્રહ્મ રૂપમાં હશે? એમ પૂછે છે એને. तब व्यास नृप सो कही वे भावे नहीं कोई काल हे हूं प्रगट कलयुग में प्रगट आय के हाल. હું કહી દીધું એને કે વ્યાસજીએ જવાબ આપ્યો કે તેઓ કોઈ પણ કાળે પ્રગટ થયા નથી, માત્ર 28મા કળિયુગની અંદર જ બ્રહ્મ મુનિ પ્રગટ થશે. उत्तम पुरुष बिन और को देवी देवन धाये अकत कथा नवतन कहे जग सुनत पूजे ताये. અહીંયા શું કીધું કે બ્રહ્મ મુનિઓ ઉત્તમ પુરુષ પાર બ્રહ્મ સિવાય કોઈ પણ દેવી દેવતાની પૂજા કરશે નહીં. જો હું નથી કહેતી હો, અહીંયા કીધું. જો અહીંયા ઉત્તમ પુરુષ બિન ઓર કો એટલે જે પૂજતા હોય એ ધ્યાન રાખજો, પૂજવા યોગ્ય જ છે, પણ ઉત્તમ કોને કીધા? બ્રહ્મ સૃષ્ટિ. તમે સાચી બ્રહ્મ સૃષ્ટિ હો ને તો સર્વોત્તમ શ્રી રાજજી મહારાજ. અહીંયા કહી દીધું ચોખ્ખું કે બ્રહ્મ મુનિઓ ઉત્તમ પુરુષ પાર બ્રહ્મ સિવાય કોઈ પણ દેવી દેવતાની પૂજા કરે નહીં, એને ઉત્તમ બ્રહ્મ સૃષ્ટિ કહેવાય. આજ મહિનો દીથી આપણે હાલો 2 વાગ્યા તો ઉત્તમ બ્રહ્મ સૃષ્ટિ હોય ને ઈ જ અહીંયા આવે. બાકી સુરતમાં નકર એટલા જ સુંદર સાથ હોય. આજ દિન સુધી કોઈએ પણ કહ્યું નથી, પણ હું આજે તમને કહું છું. એ व्यास नृप सो कही बहुत विध विस्तार तिनकी साख जो देखत हो देख सत विचार. કે વ્યાસજીએ રાજા જન્મેજયને કહ્યું કે ખૂબ વિસ્તૃત રૂપમાં છે, હું તમને સાક્ષી આપી અને જોઈ અને પછી તમને હું સમજાવીશ. ये भात वेद उपनिषद में विध विध कही बनाए और 18 पुराण में आगम शास्त्र લખાય. કે બ્રહ્મ સૃષ્ટિનું આવવાનું આગમન ક્યાં કીધું? તો કે વેદ ઉપનિષદ में विध विध कही बनाए એટલે બધા જ શાસ્ત્રોની અંદર લખાઈ ગયું હતું કે 28મા કળિયુગની અંદર બ્રહ્મ સૃષ્ટિનું અવતરણ થશે. जो आग्रह्या वस्त को सो लेवे चित ल्याए ताको वे तो उपनिषद में हम सब दे समझाए. કે તાંત્વિક બાબતોના ચાહક હોય, તે ધ્યાનથી સાંભળતા હોય તો એમને પણ ઉપનિષદમાં સાક્ષી દ્વારા સમજાવીશું. तब सबने चित्त में लई ए नहीं काहू बधाए पूछिए धाम क्षेत्र संपदा जव जवाब नाही ताहे. જો હવે આવું પૂછ્યું ને એટલે હવે શું કે ખબર છે? ઈ કે આમાં ઈ નહીં માને. ઈ કે હવે ઈ કે એને એમ પૂછો કે તમારું પદ્ધતિ કયું, તમારું ધામ કયું, તમારું ક્ષેત્ર કયું, તમારો સંપ્રદાય કયો, તમારો ગોત્ર કયો, તમારી દેવી કઈ, તમારો મંત્ર કયો. હવે આ બધા ભેગા થઈને કે આમાં ઈ કે આ શ્રીજી નહીં માને. કે હવે આને આવા પ્રશ્ન પૂછો. ઈ કે स्वामी विद संप्रदाय की कहो साख दे सोए जो हम अपनी सबने कही त्यो तुम कहो प्रसन्न सोए होए. કે આમ વિચાર વિમર્શ કરી અને સ્વામીજી કૃપા કરી અને આપ અમારા સંપ્રદાયની પહેચાન સૌ સાક્ષીઓ બતાવી. કે તો હવે તમે કે સંપ્રદાયનો પરિચય આપ્યો તે રીતે પ્રસન્ન થઈ અને હવે તમે અમને ઉત્તર પણ આપો. करके गर्व बोले सब प्रश्न विध विध विस्तार शाखा सीखी कहो अपनी फेर कहो सूत्रो विचार.
કે બધાએ ખૂબ જ ગર્વથી અનેક પ્રશ્નો કર્યા શ્રીજીને. હવે કે છે કે આપણા સંપ્રદાયની શાખા કઈ, પછી કે છે શિખા બતાવો, પછી કે છે કે સૂત્ર શું છે તે બતાવો. આવા કેટલા પ્રશ્ન કરે છે ખબર? 23 પ્રશ્ન કરે છે. આપણે પ્રશ્ન બોલી જઈએ, બરાબર? આપ કોની સેવા અને ભક્તિ કરો છો? આપનું ગોત્ર કયું છે? એ તમારા ઈષ્ટ કોણ છે? તમારો જાપ કયો છે? તમારી સાધના કઈ છે? તમારો મંત્ર કયો છે? તે તમે કઈ પૂરીની સેવા કરો છો? અને આપણી દેવીનો પ્રતાપ બતાવો. આ 11 પ્રશ્ન થયા. પછી કહે છે સાલા કહીએ અપની ક્ષેત્ર હોય જો કોઈએ, સુખ વિલાસ ઋષિ દેવ જો, તીર્થ શાસ્ત્ર જો હોય. હવે 12મો પ્રશ્ન, તો કે તમારી શાળા કઈ છે? તમારું ક્ષેત્ર બતાવો, સુખ વિલાસનું સ્થાન બતાવો, ઋષિ દેવ ક્યાં છે તે કહો, તીર્થ કહો, અને શાસ્ત્ર શું છે તે કહો. ज्ञान कहिए कुल अपनो, फल और द्वार प्रकाश, कहा निवास कोन संप्रदा, कहो उत्तर प्रश्न उजास. હવે કે છે 18મો પ્રશ્ન કે તમારું જ્ઞાન કયું છે? તમારું કુળ કયું છે? તે જ્ઞાનના કુળથી શું પ્રાપ્ત થાય છે તેનું સ્થાન બતાવો, અને તમારો નિવાસ ક્યાં છે તે સમજાવો, અને આપણો સંપ્રદાય શું છે. આ બધા જ કુલ 23 પ્રશ્ન પૂછ્યા. હવે શ્રીજી જવાબ આપશે. કૃપા દ્રષ્ટ બોલે તમે સુનો સાધ સબ કોએ, પ્રશ્ન પ્રશ્ન કો ઉત્તર તુમકો દે હમ સોએ. કે બધા જ શાંતિથી સાંભળો, તમારા એક એક પ્રશ્ન કો ઉત્તર, એટલે દરેક પ્રશ્નનો જવાબ હું તમને આપું છું. અકથ ભેદ અદ્ભુત એ ચિત દે સુનો તુમ સબ, કી જો હૃદય વિચાર ધરો દોષ જીના અબ. કે અમારા સંપ્રદાયના ભેદ આજ દિન સુધી કોઈએ પણ સ્પષ્ટ કર્યા નથી. ભેદ અકથ્ય અલૌકિક હવે ચિત્ત દઈ અને તમે સાંભળો અને તમારા હૃદયની અંદર ધારણ કરો. श्रुति स्मृति की साख दे, कहो तुम समझाए, ग्राहक हो चित्त दे सुनो तब कलयुग ब्रह्म जाए. અહીંયા શું કીધું કે શ્રુતિ અને સ્મૃતિ હું બે તમને સમજાવું છું. જો વસ્તુનો ગ્રાહક હોય ને એ ચિત્ત દઈ અને સાંભળશે. હું નથી કહેતી આમાં લખ્યું ગ્રાહક હો ચિત્ત દે સુનો, કે જે સાચી વસ્તુનો ગ્રાહક હશે ને ઈ મારા પ્રશ્નોના જવાબ સાંભળશે. સત્યગુરુ બ્રહ્માનંદ હે, सूत्र है अक्षर रूप, शिखा सदाइन से परे, चेतन चिद जोय अनूप पियाजी, चेतन चिद जोय अनूप. के सदगुरु ब्रह्मानंद है. શ્યામા મહારાણી અમારો સૂત્ર જે થકી આ સંસારમાં પરાશક્તિનું જ્ઞાન અવતરે છે, અને પરબ્રહ્મ સત્ય સ્વરૂપ અક્ષર બ્રહ્મ, કે અક્ષર બ્રહ્મથી પણ અક્ષરાતીત જે યુગલ સ્વરૂપના ચરણ છે ઈ અમારી શિખા છે. અને જે સદા સર્વદા ચેતન અને ચિદઘન સ્વરૂપથી શોભાથી ભરપૂર અને અનુપમ એવા સૌંદર્ય પરમધામની અંદર બિરાજમાન છે. પછી શું કહે છે? સેવન હે પુરુષોત્તમ ગોત્ર ચિદાનંદ જાન, પરમ કિશોરી ઈષ્ટ હે પ્રતિવતા સાધન માન. કે ઉત્તમ પુરુષ અક્ષરાતીત પાર બ્રહ્મની અમે સેવા પૂજા કરીએ છીએ, અને અમારું ગોત્ર એ ચિદાનંદ ચેતન આનંદમય છે, અને ઈષ્ટ અમારી પરમ કિશોરી શ્રી શ્યામા મહારાણી,
અક્ષરાતીત પારબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરવા માટેનું આ એકમાત્ર જ અમારું સ્થાન છે અને અમે પ્રેમ પરા લક્ષણા ભક્તિ કરીએ છીએ. श्री जुगल किशोर को जाप है मंत्र तारतम सोई ब्रह्म विद्या देवी सही पूरी नवतन मम जोय. કે અમે યુગલ કિશોરનો જાપ કરીએ છીએ, શ્યામ અને શ્યામા, કે તે નૃત્ય વૃંદાવનની અંદર રાધા અને કૃષ્ણના તનમાં બેસી અને જેઓ લીલા કરી રહ્યા છે. અને અમારો મંત્ર છે તારતમ, અને અખંડ બ્રહ્મ વિદ્યા એટલે કે આ વાણી ઈ અમારી દેવી છે, અને નવતનપુરી અમારી પૂરી છે. એમાં જે જે પૂરી કહાવે નવતન જેનું નામ, ઉત્તમ ચૌદે ભવન માજી હવાલાનો વિસરામ, જીરે જીરે વાલાનો વિસરામ. કે અમે નવતનપુરી ઈ અમારી પૂરી છે. 7800 पक्ष शाखा सही साला है गौलोक, सतगुरु चरण को क्षेत्र है जहां जाए सब शोक. કે અખંડ બ્રહ્મ વિદ્યા 108 પક્ષ ઈ અમારી શાખાથી પ્રકાશિત છે. અને 81મા પક્ષની અંદર કોણ આવે તો વૈકુંઠવાસી, અને 82મો પક્ષ વલ્ભાચાર્યનો, અને 83મો પક્ષ કબીરજીનો, અને 25 પક્ષ એમાં પ્લસ થાય એટલે 108 પક્ષની અમે ભક્તિ કરીએ છીએ, એમ પ્રકાશિત છે. એમ અમારી શાળા ગૌલોક છે, કારણ કે અમારા રમાયેલા જે રાસ વ્રજલીલાની અંદર અખંડ થયો હતો ને, યોગમાયાની અંદર વ્રજનો રાસ, એટલે કહે છે કે વ્રજલીલા અખંડ એ અમારું સ્થિતિ છે. અને અમારા સદગુરુ શ્રી શ્યામા મહારાણી શ્રી ચરણ રજ, શ્યામા મહારાણીની ચરણ રજ ઈ અમારું ક્ષેત્ર છે, અને જેમની કૃપાથી સર્વ પ્રકારના દુઃખો દૂર થઈ જાય છે. સુખ વિલાસ મોહે નૃત્ય વૃંદાવન, સુખ વિલાસ મોહે નિત્ય વૃંદાવન, ऋषि महाविष्णु है जोय, वेद हमारो स्वसम है तीर्थ जमुना सोय. કે અમારા સુખ વિલાસનું સ્થાન છે ઈ નૃત્ય વૃંદાવન છે, અને મહાવિષ્ણુ ઈ અમારા ઋષિ છે. કુલજમ સ્વરૂપ બ્રહ્મ વિદ્યા એટલે કે શ્વસમ વેદ ઈ અમારો વેદ છે, અને અમારું તીર્થ અખંડ યમુનાજી છે ઈ અમારું અક્ષરાતીત પરમધામની અંદર જે યમુનાજી છે એ તીર્થ છે. શાસ્ત્ર શ્રાવણ શ્રી ભાગવત બુદ્ધ જાગૃત કો જ્ઞાન, कुल मुल हमारो आनंद है फल नित्य विहार प्रमाण. કે શ્રીમદ ભાગવત ઈ અમારું શાસ્ત્ર છે, અને પાર બ્રહ્મ વ્રજ પ્રતિબિંબ જે રાસલીલા રમાયેલી છે એ અમારા પ્રમાણ છે. જાગૃત બુદ્ધિ યુક્ત તારતમ જ્ઞાન ઈ અમારું જ્ઞાન છે, અને સંસારમાં સૌ પ્રથમ વાર નવતનપુરીમાં અવતરિત થયેલું છે. અપ્સાની જેલમાં થયેલું ને બ્રજ રાસ, શત્રુતુ અને કલશની 2 ચોપાઈ. અને અમારા નિજાનંદ કુળનું મૂળ પાર બ્રહ્મ આનંદ સ્વરૂપા શ્રી શ્યામા મહારાણી છે, અને તારતમનું ફળ અક્ષરાતીતના પરમધામની લીલાનું એ સુખ છે. દિવ્ય બ્રહ્મપુર ધામ હે ઘર અક્ષરાતીત નિવાસ, નિજાનંદ હે સંપ્રદા એ ઉત્તર પ્રશ્ન પ્રકાશ. કે દિવ્ય બ્રહ્મપુર ધામ ઈ અમારું અક્ષરાતીત પરમધામ છે, એ અમારું નિવાસ સ્થાન છે,
અને અમારા સદગુરુ નિજાનંદ સ્વામી જેઓ અક્ષરાતીત પાર બ્રહ્મના આનંદ સ્વરૂપા શ્યામા મહારાણીજી જે આત્મ શક્તિયુક્ત હતા અને તેમના દ્વારા પ્રકાશિત અમારા આ સંપ્રદાયનું નામ છે ઈ નિજાનંદ સંપ્રદાય છે કે ધની શ્રી દેવ ચંદ્રજી નિજાનંદ તીન પ્રગટ કરી સંપ્રદાય તીર્થ હમ યહ લખી હે હમ દ્વાર પાવે અવ તેહ કે પારબ્રહ્મ અક્ષરાતીતના આનંદ સ્વરૂપા જે શ્યામા મહારાણી એ દેવચંદ્રજીના તનની અંદર પ્રવેશ કર્યો છે અને તે જ પરમ તત્વ જ્ઞાન પ્રાપ્ત કરનાર છે यो तो या भात चर्चा बहुत भय मेला जो जान साख दई सब शास्त्र की अवगत गति जो प्रमाण। હવે અહીંયા શ્રીજીએ બધા જ પ્રશ્નોના ઉત્તર સામેવાળાને આપી દીધા. અબ તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ. આ પ્રમાણે સુંદર સાથજી હરદ્વારના મેળાની અંદર કુંભ મેળામાં જેટલા પણ આધ્યાત્મિક પ્રશ્નો જેના મનની અંદર ખટકતા હતા ને એના બધાના શાસ્ત્રાર્થ કરી અને શ્રીજી એને સચોટ જવાબ આપી દીધા. એટલે તો આપણે ચોપાઈમાં ગાઈએ છીએ ને, જીને જાનો શાસ્ત્ર में है नहीं शास्त्र में है सब कुछ पर जीव सृष्टि क्या जाने जीने की अकल है तुझ કે જીન જાનો શાસ્ત્ર में है सब कुछ પણ જે જાણે જ નહીં તો પછી ઇનકી અકલ હે તુચ્છ. તો હવે તહા પેતી સાકે બરસ में तहा पेती साके बरस में भये निशान ध्रुम केतु खई भई एक मास की इन समय जगत भयो अचेत. बोलिए श्री प्राणनाथ प्यारे की जय. सद्गुरु महाराज की जय. हरिद्वार कुंभ मेळानी अवतार की जय. बोलिए श्री निष्कलंक बुद्ध अवतार की जय. કે જ્યારે હરદ્વારની ધરતી ઉપર હરકી પેઢીમાં આ શાસ્ત્રાર્થ ચાલ્યો પછી શ્રીજીએ જ્યારે બધાના જ પ્રશ્નોના સોલ્યુશન આપી દીધા ત્યારે કે છે કે 1735 ના વર્ષમાં એક સવારે ધૂમકેતુ એટલે કે પૂછડિયા નામનો તારો દેખાયો અને એ વર્ષમાં એક માક્ષનો ક્ષય થતો હતો. એટલે આ પ્રમાણે ભવિષ્ય ગ્રંથોમાં લખાયેલું છે કે જગતના ધર્મચાર્યો વિદ્યાભિનંદ બુદ્ધ નિષ્કલંક અવતાર શ્રી પ્રાણનાથજી ઓળખાયા અને શાકાશાલી વાહનની ધજા ઉતારી અને વિદ્યાભિનંદન નિષ્કલંક બુદ્ધ અવતારની ધજા લહેરાણી. બોલીએ શ્રી નિષ્કલંક બુદ્ધ અવતાર કી જય. છે ગીતે કઈ शाके विजयाभिनंद के पुकारत सब कलाम ताको सबे पढ़त है पर भूली खलक તમામ. કે હવે અહીંયા શ્રીજી નિષ્કલંક બુદ્ધ અવતાર જાહેર થઈ ગયા. કે આપ શ્રીજી ફરમાવે છે કે સુંદર સાથજી શાકા વિજયાભિનંદન વિશે ગ્રંથોમાં ઉલ્લેખ છે કે આખા જગત એને હવે જે ભૂલી ગયું હતું એ વિજયાભિનંદન નિષ્કલંક બુદ્ધ અવતારે જાહેર કરી દીધું. જીતી ફોજ સિરે સંસાર કી કારજ કારણ વિસ્તાર તહા તમાશા દેખ કે ફિર કે કિયા વિચાર.
કે નિષ્કલંક બુદ્ધા અવતાર મહામતી શ્રી પ્રાણનાથજી સંવંત 1735 માં બધા જ ધર્મોચાર્યો જેટલા પણ હતા એમની ઉપર વિજય પ્રાપ્ત કર્યો. અને પહેલેથી જ શાસ્ત્રોમાં તો લખાયેલું જ હતું ને કે નિષ્કલંક બુદ્ધા અવતાર 28માં કળિયુગની અંદર જાહેર થશે. તો આવી રીતે શ્રીજીએ પોતાનો ઝંડો ત્યાં સ્થાપ્યો. दाऊद पांडे की हवेली में साथ को छोड़े जब हरिद्वार से होय के आय के मिले तब. કે શ્રીજી હરિદ્વાર ગયા હતા ત્યારે એમની સાથે જે વૃદ્ધ સુંદર સાથ હતા એને દાઉદ પાંડેની હવેલી જે દિલ્હીની અંદર છે ત્યાં રાખીને આવ્યા હતા ને. તો હવે અહીંયા હરિદ્વારની અંદર નિષ્કલંક બુદ્ધ અવતાર જાહેર થઈ ગયા એટલે પાછા શ્રીજી ક્યાં પ્રણય કરે છે? दिल्ली में. इन समय खिजमत में रहता था गरीब दास खाना सामा खिताब दीवान का कहिया कलम खास. ગરીબદાસ એટલે નાગજીભાઈ. કે આ સમયે ગરીબદાસ સૌ સુંદર સાથ માટે ભોજન કોણ બનાવતા હતા? તો કે નાગજીભાઈ બનાવતા હતા. અને શ્રીજી તેમને બધાને પ્રેમથી બોલાવી અને જમાડતા હતા. एह लाल दास को हुआ था हुक्म इसी वास्ते आगे को रखता था कदम. કે લાલદાસજીને સૌ પેલા ધર્મ ગ્રંથોમાંથી જે પ્રમાણ શોધી કાઢવાનું કહ્યું હતું ને, પેલા 22 પ્રશ્ન તૈયાર કર્યા હતા કાલના પ્રસંગમાં, એ કેવા લખ્યા હતા? હિન્દીમાં. તો પછી ઔરંગઝેબ તો હિન્દીનો કટ્ટર દુશ્મની હતો એટલે પછી આપણે પ્રશ્ન ત્યાં જાહેર નથી કરતા અને પછી શ્રીજી ક્યાં જાય છે? કુંભ મેળામાં ચાલ્યા જાય છે. હવે પાછા લાલદાસજીને કહે છે કે હવે પાછા આ પ્રશ્નને તમે સારી રીતે સોલ્યુશન કરો એમ એનું કઈ. ફેર શ્રી રાજ આયે દિલ્હી આયે મિલે સબ સાથ માસ 4 ઇત ભયે ફેર સાથ કે પકડે હાથ. કે હરિદ્વાર થી શ્રીજી પાછા દિલ્હી અંદર આવે છે અને દિલ્હીની અંદર પાછા 4 મહિના રહે છે દાઉદ પાંડેની હવેલીમાં. અને હવે પછી પાછું જાગણીનું કાર્ય પ્રારંભ કરશે. इत विचार करके राखे एक तरफ स्वरूप दे छड़े लड़े होय के देखे कैसा काम होवे जे ह. કે હવે સૌ સુંદર સાથ ભેગા મળી અને વિચાર વિમર્શ તો કરવો પડશે ને કે હવે આ ઔરંગઝેબને આપણે જગાડશું કેમ? તો મહિલા સુંદર સાથને કોઈ એકાંત જગ્યાએ રહેવાનું કહી અને ઔરંગઝેબને હવે શરિયત એટલે કે ખુલ્લે આમ લડત કરવી પડશે ને એટલે હવે ખુલ્લે આમ એમનો સામનો કરશે. તબ અનુપ શહેર કો સબ સાથ કો લે ચલે તહા એક હવેલી લે કે સબ સાથ કો રખે. હવે અહીંયા ખુલ્લે આમ એમ કે છે કે ઔરંગઝેબની સામે હવે ખુલ્લી છાતી એમ કે બીવાનું નથી હવે એમ. તો હવે લેડીઝને સાથે રાખવા મેળ ન પડે એટલે કે છે કે હવે સુંદર સાથને શ્રીજી એમ કહે છે કે હવે અહીંયા દિલ્હીથી અનુપ શહેરની અંદર સુંદર સાથને લઈ અને શ્રીજી જાય છે અને ત્યાં એક હવેલી રાખે છે. જુઓ કેટલા નસીબદાર સુંદર સાથ, ક્યાંય ઘર તો મળતું જ નથી, હવેલી જ મળે. અષ્ટસિદ્ધિ નવનિધિ જ્યારે સાથે હોય પછી કઈ નાના ઘર થોડા મળે. અને કેવા કેવા શેરે કેવા ગોતે બધા મસ્ત મસ્ત આમ હવેલી મળે એવા જ ન ગોઈતા. इत रहत एक पाठक अनूप शहर का चौधरी 2 दिन आया दीदार को 300 चर्चा કરી. કે અનુપ શહેરની અંદર એક ચૌધરી પાઠક રહેતા હતા. એ શ્રીજીના શરણોમાં આવ્યા અને જાગૃત બુદ્ધિના જ્ઞાનની એમને ચર્ચા સાંભળી. शीशा एक गुलाब का आगे धराया 3 ઉપલી કછુક પહેચાન સે ઓર ન ચીના હિન્ન. કે થોડીક પારબ્રહ્મની પહેચાન થઈ એને કે ગુલાબનું ઇત્રદાન લાવી અને શ્રીજીના ચરણોમાં ભેટ કર્યું એટલે અત્તર ગુલાબનું. તહા સાથ કો રાખ કે ફેર આઈ દિલ્હી में ઉતરે આયે શાહ જંગ में આયે બાતે કરી સાથ સે.
તહા સાથ કો રાખ કે, એટલે કે અનોપ શહેરની અંદર સુંદર સાથને રાખી ફેર આયે દિલ્હી મેં, એટલે શ્રીજી પાછા ક્યાં આવે છે? દિલ્હીમાં. ઉતરે આયે શાહ જંગ મેં, એટલે કે પાછા શાહજહાનનો મહોલ્લો હતો દિલ્હીની અંદર, એમાં શ્રીજી પાછા પધારે છે. साथ जो दिल्ली का आए मिला सब धाये, तीन सबको परियान की बातें કરી બનાએ. કે દિલ્હીમાં શ્રીજીના પુનઃ આગમનના સમાચાર સાંભળતા જ સૌ સુંદર સાથ જેટલા પણ દિલ્હીની અંદર હતા એ હવે શ્રીજીના ચરણોમાં પાછા આવવા લાગ્યા. તહા સેતી પાતી લીખી બિહારીજી ઉપર, એક શખ્સ ચલાયા સારી દે ખબર. કે હવે અહીંયા શું કે છે કે ઔરંગઝેબ સુધી પેગામ પહોંચાડવા માટે શ્રીજીએ સૌ સાથે વિચાર વિમર્શ કર્યા. ઈહા સે ચલે આયે લાલ દરવાજે મેં, સાથે સબ મિલ કે પરિયાન કિયા તીન સે. હવે શ્રીજી અહીંયા નથી રહેતા. જુઓ અહીંયાથી શું કે છે કે શાહજહાં મહોલ્લાથી હવે શ્રીજી પાછા ક્યાં જાય છે? તો કે લાલ દરવાજા. તો લાલ દરવાજા ગયા હશે, અહીંયા પાછી એક હવેલી રાખી છે ને. અને હવે ત્યાં પત્ર લખી અને ઔરંગઝેબને મોકલવાની તૈયારી પૂરજોશમાં કરશે. બિહારીજીને નહીં, ઔરંગઝેબને. આશાજીત બુલાયા સુનાએ સબ કલામ, સિફત જો તીન મેં મોહમ્મદ અલેહુ સલામ. વળી પાછા આશાજીત વકીલ કે જેને ના પાડી હતી ને કે હિન્દીમાં લખેલા પત્ર તમે ઔરંગઝેબ બાદશાહને આપતા નહીં, તો આપણે તો પેલા હિન્દીમાં જ લખેલું હતું. એટલે હવે શું કે છે, પાછા બધા સુંદર સાથ ભેગા થયા અને આશાજીતને બોલાવે છે અને હવે વિચાર વિમર્શ કરશે કે હવે આ 22 પ્રશ્નોના ઉત્તર આપણે કેવી રીતે લખશું. નબી ઓર નારાયણ કી કછુ સુનાઈ પહેચાન, તબ એ બાત સુન કે ખડ પડી ઈમાન. કે નબી અને નારાયણને તો આની પહેચાન કરાવી, તો આ સાંભળી તો ઈ ગભરાઈ ગયા અને હિન્દુઓના ભગવાન છોડી અને મહિમા વધારે દર્શાવે એટલે ઈ બી અને ચાલ્યા ગયા. हिंदुओं के तरफ की कछु न रही ठोर, इनमें तो कछु ना રહ્યા બડા હોત હે જોર. કે આમ કરવાથી કોઈ હિન્દુઓનું ઠેકાણું નહીં રહે, એટલે હિન્દુ ધર્મ પર મોટો અત્યાચાર કરશે કે ઔરંગઝેબ. એટલે કે આવું તો કરવાનું થતું જ નથી. મેં દેખત હો તુમકો બિન સિર કે આદમી, કાનો તો સુને હતે તુમકો દેખે ઇન જીમી. ત્યારે આશાજીતે એમ કીધું કે મેં એવું સાંભળ્યું હતું કે કલયુગની અંદર એવા બ્રહ્મમુનિ આવશે કે ઈ માથા વિનાના હશે અને લોક લાજ માન અપમાન છોડી અને પોતાના ધણીના નામ ઉપર જે કુરબાન થઈ જનાર છે ને કે એવા સુંદર સાથ 28મા કળયુગની અંદર આવશે. આવું આશાજીત કહે છે. अमल औरंगजेब का और शरीयत का अमल, 300 तुम लड़त हो इत मोहे न પડે કલ. કે ઔરંગઝેબ નું શાસન હશે, હિન્દુઓ પર અત્યંત અત્યાચાર થતો હશે, છતાં પણ બ્રહ્મ સૃષ્ટિ ડરવાના નથી, એની સામે લડત લડવાના છે. લડત લડી અને જાહેર થશે બ્રહ્મ સૃષ્ટિ. तब विचार करके छोड़ दियो इनको, विचार अपने साथ में करूं आपसू मो. કે ત્યારે શ્રીજીએ આશાજીતને છોડી દીધા અને સુંદર સાથ સાથે મળી અને વિચાર કર્યો કે હવે આપણે ઔરંગઝેબની નજીક કેવી રીતે જાવું એ હવે આપણે વિચારવાનું રહ્યું. તો હવે અહીંયા આજના પ્રસંગને અહીંયા જ રાખીએ છીએ. હવે કાલે કેવી રીતે ઔરંગઝેબ બાદશાહને મળશે એ આપણે કાલે શ્રવણ કરીશું. આજે આપણે વિજયાભિનંદન નિષ્કલંક બુદ્ધ અવતાર શ્રી મહામતી પ્રાણનાથજીએ જે નિષ્કલંક અવતારનો ઝંડો લહેરાવ્યો એમની પણ આજે આરતી કરીશું અને અહીંયા ચોપાઈને દોરાવી.
कौन नजीकी इनका करे तिन से मिलाप कहे हकीकत अपनी इने छूट जाए सब ताप इने छूट जाए सब ताप बोले श्री कृष्ण कन्हैया लाल की जय। श्री निष्कलंक बुद्ध अवतार की जय। श्री सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। श्री बाईजुराज महारानी की जय। तीनों धाम की जय। श्री श्यामदास जी महाराज की। श्री लालदास जी महाराज की। श्री जगत गुरु आचार्य श्री महाराज की। श्री सर्वे सुंदर साथ की जय। श्री बोल बोल पंजे वाले की जय। प्रणाम। आरती आरती। बोले श्री कृष्ण कन्हैया लाल की जय। વહાલા સુંદર સાથજી, આજની પ્રસાદની સેવા છે જયાબેન જમનભાઈ હર્ષદપુર વાળા અને રમાબેન ગણેશભાઈ તરફથી આવેલ છે. તો શ્રી રાજજી મહારાજ એમને હર વખત આવી અને આવી સેવા કરાવતા રહે એવા શ્રી રાજજી મહારાજના ચરણોમાં પ્રાર્થના. બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ